જય જોહાર, જય ભીમ, જય ભીલ પ્રદેશ. હું છું તમારો મિત્ર નવલ ભુરિયા. આ સમય તમે જોઈ રહ્યા છો ટાઈમ્સ ઓફ ભીલ પ્રદેશ. ટાઈમ્સ ઓફ ભીલ પ્રદેશમાં તમારું સ્વાગત છે. દાહોદથી અગત્યના સમાચાર મળી રહ્યા છે. એ શું છે એ આપણે જોઈએ. અહીંયા આગળ આપણે સાંભળ્યું, કોંગ્રેસ પાર્ટી હાથમાં મસાલ લઈને વોટ ચોરીના મુદ્દાને લઈને ભાજપ ઉપર નારાબાજી કરી રહી છે. આ મસાલ રેલીને લઈને ગરબાડા માજી ધારાસભ્ય ચંદ્રિકાબેન બારિયાનું શું કહેવું છે આપણે સાંભળીએ. આજે આખા દેશમાં જ્યારે વોટ ચોરનું જ્યારે અમારા વિરોધ પક્ષના નેતા અમારા માનનીય રાહુલજીએ ખોળી કાઢી છે, ત્યારે આજે અમે બી દાહોદ જિલ્લા કોંગ્રેસ કમિટી દ્વારા દાહોદમાં એક મસાલ રેલી કાઢીને તમામ લોકોને જાગૃત કરી રહ્યા છે કે આ ભાજપ સરકાર ચોર છે અને મોદી સાહેબ બી ચોર છે. કારણ કે આ બધા મતદાર યાદી ખોટી કરીને આજે એમને સરકારો બનાવી છે, ત્યારે કોંગ્રેસ પાર્ટી વખોડી કાઢે છે અને તમામ ઇન્ડિયા ગઠબંધનના તમામ નેતાઓ 300 સાંસદોએ જ્યારે દિલ્હીમાં બી ધરણા કર્યા હોય, રેલી કાઢી હોય, બહુ સપોર્ટ રાહુલજીને મળી રહેશે. ત્યારે આપણે બી બધા ખભે ખભા મિલાવીને રાહુલજીને સપોર્ટ કરીએ અને આ ભાજપની તાનાશાહી સરકારને ઉખેડીને આપણે ફેંકવાની છે. ચંદ્રિકાબેન બારિયા, એક્સ MLA ગરબાડા. આ મસાલ રેલીને લઈને જયેશભાઈ સંગાડાનું શું કહેવું છે, તો આવો એ આપણે સાંભળીએ. ले मशाले चल पड़े हैं लोग मेरे गांव के. જે રીતે આજે ગુજરાત કોંગ્રેસ દ્વારા દાહોદ કોંગ્રેસ દ્વારા જે દાહોદ શહેરની અંદર મશાલ યાત્રા કાઢવામાં આવી છે, ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદીના શાસનમાં જે રીતે આ વોટ ચોરીનું શાસન ચાલી રહ્યું છે, જે વારંવાર કહેવામાં આવતું હતું કે પ્રચંડ બહુમતીની સરકાર, આજે ખબર પડી રહી છે કે આ પ્રચંડ બહુમતીની નહીં પણ આ પ્રચંડ ચોરીની સરકાર ચાલી રહી છે. રાહુલ ગાંધીજીએ જે રીતે પ્રેસ કોન્ફરન્સ કરી અને 5 પ્રકારે જે રીતે આ વોટ ચોરી ચાલી રહી છે, આ વોટ ચોરીને જે એક્સપોઝ કરવાનું કામ કર્યું છે, આ જે 30 વર્ષથી ગુજરાતની અંદર આ જે ભારતીય જનતા પાર્ટીનું શાસન ચાલી રહ્યું છે, એ આજે સ્પષ્ટપણે જણાય છે કે આ ચોરીના વોટોથી ચાલતું 30 વર્ષનું શાસન છે. જે રીતે રાહુલ ગાંધીએ આ વોટ ચોરીનું સ્કેમ પકડ્યું છે અને સમગ્ર દેશની અંદર આજે આ પ્રચંડ જ્વાળા ભડકી છે. તમે જોજો, આવનારા સમયની અંદર સમગ્ર દેશની અંદર જનતા જાગૃત થઈને રોડ પર આવવાની છે અને આજે ઇલેક્શન કમિશન, જે આ ઇલેક્શન કમિશન નિષ્પક્ષ હોવું જોઈએ, જે આ ઇલેક્શન કમિશન નિષ્પક્ષ નથી અને નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટીના હાથે વહેંચાઈ ગયેલું આ ઇલેક્શન કમિશનને પણ બરખાસ્ત કરવું જોઈએ. તમે જોજો, આવનારા સમયની અંદર આ નરેન્દ્ર મોદીના શાસનનો સમયગાળ હવે અંત આવી રહ્યો છે. ફક્ત 6 મહિનાની અંદર તમે જોજો, આ સમગ્ર દેશની અંદરથી આ ભારતીય જનતા પાર્ટીની આ ચોરીનું શાસન જવાનું છે. જે રીતે મહારાષ્ટ્રની અંદર ચોરીનું શાસન બન્યું, જેવી રીતે હરિયાણાની અંદર ચોરીનું શાસન બન્યું, જેવી રીતે મધ્યપ્રદેશની અંદર ચોરીનું શાસન બન્યું, અને આ ગુજરાતની અંદર પણ હું આજે દાવા સાથે કહું છું કે છેલ્લા 30 વર્ષની અંદર જે આ શાસન બન્યું છે, એ આ વોટ ચોરીનું શાસન છે અને સમગ્ર દેશની અંદરથી હવે ટૂંક સમયની અંદર આ વોટ ચોરીનું શાસન જવાનું છે. સમગ્ર દેશની અંદર જનતા જાગૃત થઈ ગઈ છે અને સમગ્ર દેશની અંદર જનતા સડકો પર આવશે અને આ વોટ ચોરીનું શાસન સમાપ્ત થશે. હાલમાં આપણે 2 લોકોને સાંભળ્યા. દાહોદના પૂર્વ સાંસદ સભ્ય ડોક્ટર પ્રભાબેન તાવિયાડ શું કહે છે એ આપણે સાંભળીએ. આજે આખા દેશમાં આ મસાલ સરઘસ કાઢીને અમે ઇન્ડિયા ગઠબંધનના બધા જ નેતાઓએ એકજૂટ થઈને જે અવાજ ઉઠાવ્યો છે કે ભાજપની સરકાર એ ચોરીના વોટથી સરકાર બનેલી છે અને બહુ બોગસ વોટો, જ્યાં એક ઘરમાં 80 મતદારો રજીસ્ટર કરીને, એટલા બધા બોગસ વોટો રજીસ્ટર કરીને એ બધા વોટ જ્યારે છેલ્લે એમના ઉમેદવારની તરફે પડે એમ કરીને ચૂંટણી જીત્યા છે. અને એક જ દાખલો કે કર્ણાટકમાં
આદરણીય રાહુલજીએ જે બોમ્બ ફોડ્યો, 6 વિધાનસભામાં કોંગ્રેસ લીડમાં હતી અને છેલ્લા એક મહાદેવપુરામાં 1.25 લાખ જેટલા વોટ એને વધારે મળ્યા અને છેલ્લે 32,000 થી જીત્યો. અને એ આખું સર્વૈયું કાઢ્યું, એમાં એક રૂમમાં 286 80 વોટ એવા બધા જે વોટ બોગસ રજીસ્ટર થયેલા. અને આવી રીતે આ એક મતદાર લોકસભા વિભાગનું કામ નથી, આખા દેશમાં એમને આવા જ બોગસ મતદારો ઉમેરીને આ ચુનાવ આયોગ અને સરકાર વળી ગયા અને આવી રીતે ભાજપની સરકારમાં ના ઉમેદવારોને જીતાડ્યા. એના માટેનો અમારો વિરોધ છે અને આ આખો આ કૌભાંડ બહાર આવી ગયું છે અને હજી આવતું રહેશે. થેન્ક યુ. चोर है भाई, चोर है मोदी सरकार, चोर है चोर है भाई, चोर है मोदी सरकार, चोर है। આ રેલીને લઈને દાહોદના માજી ધારાસભ્ય વજુભાઈ પણદા શું કહેવા માંગે છે, આવો એ આપણે સાંભળીએ. આજે સમગ્ર ભારત દેશમાં ચુનાવ આયોગની સામે અને ભારતીય જનતા પાર્ટીની સામે મત ચોરી ના અનુસંધાને સમગ્ર ભારત દેશમાં આ મશાલ રેલીનું આયોજન કર્યું છે. અને તમે સૌ જાણો છો, ટીવી પર જોવો છો, ફેસબુક પર જોવો છો, યુટ્યુબ પર જોવો છો, રાહુલજીએ જે વિરુદ્ધ આપ્યું છે એ ચાહે કર્ણાટક હો, બોમ્બે હો, હરિયાણા હો, તમે આપ સૌ જાણો છો કે હરિયાણામાં આખું ભારત દેશ કહેતું હતું કે કાંગ્રેસની સરકાર બનેગી, પણ હરિયાણામાં પણ હાર્યા. એટલે આ વાત એવી છે કે છેલ્લા 11 વર્ષથી ભારતીય જનતા પાર્ટી લોકસભામાં શાસન કરી રહી છે, ત્યારે આ મત ચોરી એ મોટા પ્રકારમાં થઈ રહી છે. હું દાહોદનો સામાન્ય દાખલો તમને આપું. દાહોદમાં બી 25 થી 30,000ની આ મત ચોરીનું પ્લાનિંગ આ લોકોએ કરેલું છે. અત્યારે બી તમે સમગ્ર મતદાર લઈને જાઓ તો દાહોદમાં 22 થી 25,000 વોટ બોગસ નીકળે. એવી રીતે સુરતની વાત કરું, એવી રીતે રાજકોટની વાત કરું, એવી રીતે તમારે ગાંધીનગર, અમદાવાદ, બરોડા, મોટી મોટી સિટીઓમાં છે ત્યાં લગભગ 50-50 લાખ હજારનું વોટિંગનું કોઈ માનવામાં ના આવે. વર્ષોથી ચૂંટણી લડી રહ્યા છે, તે થયા પછી 3-3, 4-4, 5-5 લાખથી જીતે સાંસદ. એટલે કહેવામાં આવે કે બોગસ વોટિંગ, મત ચોરી તમામ બૂથ પર, એક બૂથ પર 1000, 1500, 500, 200, 300 વોટની ચોરી કરીને અને આ 3-3,500ની લોકસભાની લીડ થાય છે. અમારા સાંસદ પર સોમદેવ ડામોર લડ્યા પાર્લામેન્ટ, એક તરફી કોંગ્રેસ સરકાર ચાલતી હતી છતાંય 1.5 થી આગળ નથી વધ્યા. આ તો તમે જુઓ, કોઈ ઓળખતું ના આવે 4-4 લાખથી જીતી જાય. આ માનવા આવે ખરું? આ દાહોદમાં 8 વોર્ડમાં કોંગ્રેસ સમર્થિત છે, છતાંય નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની પડે છે. તમે સૌ જાણો છો કે કસ્બાના વોર્ડ ગોધી રોડના વોર્ડ પડાવના વોર્ડ પરેલમાં, પાયગામાના રોડ તમારે ગોવિંદનગર, આવી રીતે સમગ્ર વોર્ડને 400, 500, 500, 700 વોટથી આ દાહોદ પણ વેચેલું છે. એટલે તમે જાણતા હો કે હમ નગરપાલિકા બનાવે છે, પણ અહીંયા 20 થી 22,000ની વોટની ચોરી જીતવા માટે કેટલા વોટ જોઈએ? 300-350 વોટ જોઈએ. જે 350, 400, 500 વોટની ચોરી થાય એટલે આપણો કેન્ડિડેટ હારી જાય. એટલે હું તો આમ જનતાને કહું છું કે આ લોકશાહીમાં તમારો મત એટલો કિંમતી છે કે ધારે એને સરકાર બનાવે, ધારે એને પાડી દે. એટલે તમારા વોટ ચોરી ના થાય અને તમારા પોતાના વોટની કાળજી રાખીને આવનાર ચૂંટણીમાં ગમે તે ચૂંટણી આવે આપણે બરોબર કસકસાઈ લડવાનું છે. અને આ તાનાશાહી સરકાર મોદી અમિત શાહની સામે આપણે ઝૂકવાનું નથી. રાહુલ ગાંધી તમે જોશો, અરે પ્રિયંકા ગાંધીની વાત કરો તો પ્રિયંકા ગાંધી કાલે તમે પરમ દિવસે દેખ્યો હશે, ઠેસ રેલિંગ કૂદીને રાહુલ ગાંધીજી કોના માટે વિરોધ કરી રહ્યા છે? વોટ ચોરી કરી રહ્યા છે. આપણા ગરીબો માટે, બક્ષીપંચ માટે, દલિતો માટે, સમગ્ર ગરીબ પ્રજા માટે કસકસાઈ લડી રહ્યા છે. ત્યારે એમના પણ આપણે હાથ મજબૂત કરીએ અને આવનાર દિવસમાં પાર્લામેન્ટમાં 2029માં કોંગ્રેસની સરકાર બને અને ગુજરાતમાં વિધાનસભાની સરકાર બને એવી આશયથી હજુ તો આ પ્રોગ્રામ નાનો આપ્યો છે. હજુ આના કરતા પણ જો ચુનાવ આયોગ નહીં ઝૂકે અને ચુનાવ આયોગ સ્પષ્ટતા નહીં કરે તો આનાથી ઉગ્ર આંદોલન ભારત દેશમાં આવશે, એમાં કોઈ શંકાની વાત નથી. વજુભાઈ પણદા, એક સમય દાહોદ. भाजपा सरकार चोर है, गली गली में चोर है, भाजपा सरकार चोर है, गली गली में नारा है, भाजपा सरकार चोर है, गली गली में नारा है, भाजपा सरकार चोर है, गली गली में नारा है, भाजपा सरकार चोर है, गली गली में
भाजप सरकार चोर है गद्दी छोड़ गद्दी छोड़ गद्दी छोड़ દાહોદ જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ હર્ષદભાઈ નીનામા આ વોટ ચોરીની રેલીને લઈને શું કહેવા માંગે છે આવો આપણે સાંભળીએ. પૂરા ભારત દેશમાં અને પૂરા ગુજરાતની અંદર અમે સ્મશાન યાત્રા કાઢીને એક સંદેશો પહોંચાડવા માંગીએ છીએ કે ભારત દેશનું જે ચૂંટણી કમિશન છે એ પૂરતું બરોબર ન્યાય કરતું નથી. હજારો ને લાખો વોટર આમ તેમ કરેલા છે. અમારા આદરણીય રાહુલ ગાંધીજીએ પણ એના પર પ્રશ્ન ઉઠાયો અને તમામ વિપક્ષના સાંસદશ્રીઓએ મળીને ચૂંટણી કમિશન કાર્યાલયનો ઘેરાવ કરવાની પણ કોશિશ કરી. એટલે સમગ્ર ગુજરાતમાં આજે 8 વાગ્યાથી માંડીને આ મશાલ યાત્રા દ્વારા એક મેસેજ પહોંચાડવામાં આવે છે કે આ ભાજપ સરકાર લોકતંત્રની હત્યા કરીને લોકોના વોટો ચોરી કરીને ખોટી રીતે કેન્દ્ર સરકારમાં બેઠી છે અને અલગ અલગ રાજ્યોમાં ખોટી રીતે આવી મતદાર યાદીઓમાં વોટરોના વોટ ચોરી કરીને ખોટી રીતે સરકાર બનાવી છે. આ ભાજપની ખૂબ ખોટી નીતિ અને લોકશાહીનું હનન કર્યું છે, લોકશાહીની હત્યા કરી છે. એટલે આજે અમે મેસેજ કરવા માંગીએ છીએ કે વોટ છોડ ગદ્દી છોડ, વોટ છોડ ગદ્દી છોડ. મોદી સરકાર છેલ્લા 10 વર્ષમાં લોકો પાસેથી વોટો ચોરી કરીને મતદાર યાદીઓની અંદર અને આ ઈવીએમ મશીનોની અંદર ચોરી કરીને સત્તા પર બેઠી છે. ખરેખર ભારતના લોકો, ભારતના તમામ સમાજના લોકો કોંગ્રેસ સાથે છે અને આ લોકોએ ખોટી રીતે સરકાર બનાવી છે, એનો અમે વિરોધ કરીએ છીએ. દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હર્ષદભાઈ નીનામા. દાહોદ શહેરના કોંગ્રેસ પ્રમુખ આસિફભાઈ સૈયદ આ રેલીને લઈને શું કહેવા માંગે છે આવો આપણે સાંભળીએ. કાલે 79 નો આપણો જે સ્વતંત્ર દિવસ છે એની પૂર્વ સંધ્યાએ જે આજે અમે લોકશાહીનું જે હનન થાય છે, લોકશાહીની જે હત્યા થાય છે એના વિરોધમાં અમે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી રેલી નીકાળી હતી, મશાલ રેલી નીકાળી હતી. અને અમે ખાલી એટલું જ કહેવા માંગીએ છીએ કે ભાજપના આ શાસનમાં શું ભાજપે ધરતીને સોનાની અને લોકોને ચાંદીના મકાનો આપી દીધા હતા કે આજે 16-20 રાજ્યોમાં એમની સતત સરકાર છે અને લોકસભામાં પણ સતત ત્રીજી વાર બહુમતી લઈને આવ્યા છે. તો આજે જે અમારા આદરણીય રાહુલ ગાંધીજીએ જે લોકસભામાં બી બયાન આપ્યું છે અને એમણે માંગ કરી છે કે આ વોટ ચોર, આ જે ભાજપ આટલા રાજ્યોમાં સરકાર લાવી છે અને સંસદ પણ 3 વાર લાવી છે, તો ખાલી ને ખાલી વોટ ચોરી કરીને લાવી છે. એક ઘરની અંદર 80 હજાર વોટર્સના નામ છે. એટલે આ ચૂંટણી પંચ પણ આ ભાજપ સાથે મળેલું છે અને અમારી માંગ છે કે ચૂંટણી પંચને પણ બરખાસ્ત કરે અને આ ભાજપની સરકારને બી બરખાસ્ત કરે. જો વહેલી તકે આ પગલું લેવામાં નહીં આવે અને અમારી તો એ માંગ છે કે રાષ્ટ્રપતિ શાસન લાવી અને ભારતમાં નિષ્પક્ષ ચુનાવ થવું જોઈએ એવી માંગ છે અમારી. પ્રમુખ આસિફ સૈયદ, દાહોદ શહેર કોંગ્રેસ સમિતિ. नरेंद्र मोदी चोर है, गली गली में चोर है, नरेंद्र मोदी चोर है, गली गली में चोर है, नरेंद्र मोदी चोर है. આ સમાચારમાં આપણે વિસ્તારપૂર્વક જોયું છે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ બોલ્યા વોટ ચોરીને લઈને અને પોતાના વિચાર જે વોટ ચોરીના મુદ્દાને લઈને મૂક્યા. આને લઈને તમે શું કહેવા માંગો છો, તમારી શું રાય છે એ તમે કોમેન્ટ બોક્સમાં લખજો અને જણાવજો. અને આ ટાઈમ્સ ઓફ ભીલ પરદેશ ચેનલ એ આપણી છે, એને સબસ્ક્રાઇબ નહીં કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો અને આ ચેનલને સપોર્ટ કરજો. અને આ ચેનલને ઘર ગામડા ડુંગરા હરેક લોકો સુધી પુગાડજો. ફરી આપણે મળીશું બીજા સમાચારની સાથે. જય જોહાર, જય ભીમ, જય ભીલ પ્રદેશ.